એટલી બધી વાતો ખુશખુશાલ છે એમના જીવનની અંદર. તો આપણે પૂછીએ કે તમારે મેરેજ લાઈફને કેટલા વર્ષ થયા છે? 12 વર્ષ થયા છે. તમારી વાઈફ વિશે તમે બે શબ્દ શું કહેશો? 12 વર્ષમાં તમને અનુભવ કેવો રહ્યો? મને વાઈફ નહીં પણ દેવી મળી ગઈ છે. દેવી, વાહ ભાઈ વાહ, લક્ષ્મીનો અવતાર છે આ. ખૂબ સરસ. આનંદ થાય છે કે એક હસબન્ડના મોઢેથી આવા શબ્દો નીકળે છે. ખૂબ આનંદ થાય છે, મને ખૂબ આનંદ થાય ભાઈ. તમારું નામ શું છે સાહેબ? અમિતભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે હસબન્ડ વિશે બે શબ્દ શું કહેવા માંગો છો? બિંદાસ કહેવાના છો, પોઝિટિવ કહેવા જરૂરી નથી. જીવનમાં કઈ નેગેટિવ બી આવે પણ તમે કહી શકો છો. બહુ જ સારા છે. ગુસ્સો કરે ત્યારે કરે છે પણ નિખાલસ રીતે, એમ કે બહુ આમ હાઈપર થઈને પછી તરત શાંત બી પડી જાય એમ. તમને દેવી સમજે છે. જોજો તમે, ખૂબ સરસ. મને આનંદ છે. મેં હજારો વિડીયો બનાવ્યા પણ આવો રિસ્પોન્સ, આવો રિપ્લાય મને કોઈ આપ્યો નથી. અને બેસ્ટ કપલ મને લાગ્યા. એના હિસાબે મને આજે વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે. સેકન્ડ કપલ છે આપણી સાથે. એમને વાઈફને પહેલા પૂછીએ કે હસબન્ડના વિશે તમે બે શબ્દ શું કહેવા માંગો છો? હસબન્ડ થોડા મગજના તેજ છે પણ મને ફાવી ગયા છે. તમારી મેરેજ લાઈફ ને કેટલો સમય થયો છે? 16 વર્ષ થઈ ગયા છે. છોકરા પણ મોટા મોટા હશે. અને તમે તમારા વાઈફ વિશે શું કહેવા માંગો છો? આનથી સારી વાઈફ મને મળે જ નહીં જિંદગીમાં કોઈ. અને કેટલા જન્મ સુધી સાથ જોઈએ છે તમારે? 7 જન્મ. વાહ, ખૂબ સરસ. આનંદ થાય છે. બેસ્ટ કપલ અને થર્ડ કપલ છે. એકદમ બ્યુટીફુલ કપલ. બંને મેચિંગ કર્યું છે, વ્હાઈટ એટલે જીવનની અંદર પણ મેચિંગ કરતા હશે, એકબીજા લેટ ગો કરતા હશે. તમે હસબન્ડ પહેલા કહેજો કે તમારા વાઈફ વિશે તમે શું કહેવા માંગો છો? અમને તો ખૂબ જ સરસ વાઈફ મળી ગઈ છે. વાહ ભાઈ વાહ. અને બીજું તમે શું કહેવા માંગો છો હસબન્ડ વિશે? તો પતિ એટલે પરમેશ્વર મળી ગયા છે. જે મને 18 વર્ષના અનુભવ પ્રમાણે કહું તો મારા સુખ દુઃખમાં મને બહુ સારી રીતે સમજી છે અને મને બહુ જ પ્રેમ આપ્યો છે. સૌથી વધારે સમય પણ આપ્યો છે. 7 જન્મ શું એનાથી જેટલા બધા જન્મ મને આવા જ પતિ મળે એવી જ અમારી ઈચ્છા છે. ખૂબ સરસ. આનંદ થાય છે. આ ત્રણેય કપલ જોરદાર કપલ, બેસ્ટ કપલ. દોસ્તો મને આનંદ થાય છે. મેં ઘણા બધા કપલના વિડીયો બનાવ્યા પણ આ ટાઈપના કપલ મને પહેલી વાર જોવા મળ્યા.